અમારી હોસ્ટેલે તો આવી ગયા હતા દર્શન યુનિવર્સિટીના મોંઘેરા મહેમાન. તો કેમ છો મિત્રો? સૌપ્રથમ તો બધાને જય શ્રી રામ, હર હર મહાદેવ. આપણી મસ્ત મજાની સવાર પડી ગઈ અને આપણે હવારમાં પહોંચી ગયા દુકાને. તો કહાની કંઈક એવી છે, આપણી હોસ્ટેલે આવવાના હતા મહેમાન, એટલે હું અને સોડાની બોટલ લેવા આવ્યો હતો દુકાને. અહીંયા હોસ્ટેલે આવીને જોયું તો અહીંયા બધા છોકરા ભણતા હતા, પણ ખબર પડી ને કે દર્શન યુનિવર્સિટી વાળા આવવાના, એટલે બધા તો ખુશ થઈ ગયા. તો ફાઇનલી મિત્રો દર્શન યુનિવર્સિટી વાળા મહેમાન આવી ગયા છે. પછી તો તેમના ધવલ સરે તેમના યુનિવર્સિટી વિશે બધી માહિતી આપી. તો રાખડી બાંધવાનું કામકાજ શરૂ થઈ ગયું છે. અહીંયા તો આપણી બેનું રાખડી બાંધે. એ રાખડી બાંધે ત્યાં સુધીમાં મને ફોલો કરી નાખો, અને કોણ દર્શન યુનિવર્સિટીમાંથી વ્લોગ જોવે એ કોમેન્ટ કરી નાખો. તો ફાઇનલી મિત્રો મને પણ પછી રાખડી બાંધી દીધી. તેઓએ પછી બધા બાળકોને રમત રમાડી અને બધા બાળકોને પછી ગિફ્ટ આપી દીધી. પછી તો આપણે મહેમાનને મસ્ત મજાની ઠંડી સોડા પાઈ દીધી. ત્યારબાદ તો તે લોકોએ અમારા હોસ્ટેલની અને રૂમની મુલાકાત લીધી. સર તો મને કે તમે કહો તો જ અમારે જવું હોય, બાકી મારે જવું નથી. શાબાશ બેટા. પહોંચી ગયા પછી અમે રોટલી કરવાને, મારી 2 રોટલી તો ફૂલાઈ ગઈ અને મજા આવી ગઈ. પછી તો મેં મહિરાજની ફેમસ ચા મગાવી લીધી. મેં બધા મિત્રો મળીને 3-4 લીટર તો ચા પી ગયા. બોલો સુબા કેસરી. કોલેજનો ટાઈમ થઈ ગયો અને મારા ભાઈબંધે મને ફોન કર્યો કે જલ્દી આવો, એટલે પછી હું આવી ગયો અને અમે નીકળી ગયા કોલેજ બાજુ. રસ્તામાં તો મને એક મસ્ત મજાની ગાડીના દર્શન થઈ ગયા. આવી ગાડીના દરરોજ દર્શન થાય ને તો મજા જ આવે. તમારે આગળ 2 વ્હીલ કે 4 વ્હીલ કોમેન્ટ કરી નાખજો. તો આજે તો આખું રાજકોટ વાદળથી ભરાઈ ગયું છે. આવી ગયું પછી ડીમાર્ટ. તો મિત્રો હવે રૂમમાં પહોંચી ગયો હું. હવે ક્લાસરૂમમાં આવીને જોયું તો અહીંયા તો બધા બાળકો ભણતા હતા. મળીએ મિત્રો નવા વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.